मुकुट पीतांबर सोहे, देखि रूप मुनिगण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, पीतांबर सोहे, देखि रूप मुनिगण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देखि रूप मुनिगण मन मोहे। कुंडल की छवि न्यारी रे हो, कुंडल की छवि न्यारी रे। काना कुंडल की छवि न्यारी रे। काना कुंडल की छवि न्यारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे निवारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मेवारी रे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। वृंदावन हरि रास रचावे, गोप गोपिया संग मिल गावे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। वृंदावन हरि रास रचावे, गोप गोपिया संग मिल गावे। नूपुर की धुन प्यारी रे, कान्हा नूपुर की धुन प्यारी रे। कान्हा नूपुर की धुन प्यारी रे। कान्हा नूपुर की धुन प्यारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे निवारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे निवारी रे। भक्त है तू हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त रूप हरि ब्रह्मानंद। भक्त है तू हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त है तू रूप बनाया, ब्रह्मानंद हरि बनावा। चरण कमल बलिहारी रे हो, चरण कमल निहारी रे। कान्हा चरण कमल बलिहारी रे। ओ चरण कमल बलिहारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे निवारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मेवारी रे। ओ तेरी सांवरी सूरत पे निवारी रे। तेरी सांवरी सूरत पे मेवारी रे। ओ तेरी सांवरी सूरत पे निवारी रे। तेरी सांवरी सूरत पे मेवारी रे। कृष्ण कन्हैया लाल की जय।
શ્રી રાધે. વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં શ્રી કૃષ્ણ રાધા ગોપલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીવવે પીભસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામોદરમાધવેતિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોગમોખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે શ્રીરામ
બોલી શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી ઉમાપતિ મહાદેવ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય પિતૃનારાયણ દેવ કી જય કુલદેવી માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ઓ
અંબાનો જય જય દુર્ગાનો જય જય અંબાનો જય જય દુર્ગાનો જય જય ચોટીલા વાળી માં ચામુંડનો જય જય મોઢેરા વાળી માં ચામુંડનો જય જય રાજા રામ 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 સીતા રામ 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 જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ ઉમા કહું મેં અનુભવ अपना उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले 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 नमः शिवाय बोलिए श्री भागवत भगवान सनातन धर्म की जय। राधा भक्तिमृता तां श्रीमद्
ભાગવતીં ગાથાં વંદે યુગલરૂપિણम्. નૈમિષારણ્યની અંદર એક 1000 દિવસનો યજ્ઞ ચાલે છે. અને એ યજ્ઞની અંદર સુતજી મહારાજ પધાર્યા છે. શૌનક આદિ ઋષિ મહાત્માઓએ ચર્ચા આપણે કાલે કરી ગયા છે. 5 પ્રશ્ન પૂછ્યા છે. ભક્તિ જ્ઞાનમ વિરાગાપ્તો વિવેકો વર્તતે મહાન કૃષ્ણ પ્રાપ્તિ કર તત્ સાધનમ અધુના. આ 5 પ્રશ્નો. એ 5 પ્રશ્નોના પ્રત્યુત્તરની અંદર મોક્ષદાયની શ્રી ભાગવતજીની કથા સુતજી શૌનક આદિ ઋષિઓને સંભળાવે છે. એવું બતાવ્યું અન્ય પુરાણોમાં કે સાંભળવાને માટે ઋષિઓનો સમુદાય કેટલો હતો તો બતાવ્યું 88,000. 88,000 તો ખાલી ઋષિઓ હતા, બાકીના જે હતા એ જુદા. વાત સાંભળીને આપણને નવાઈ લાગે કે એટલા બધા કોઈ હોય, પણ કુંભ મેળામાં કેટલા હતા એ તો પ્રમાણ છે ને. એ વખતે 88,000 હતા કે નહોતા એ ખબર નહીં, પણ કુંભ મેળામાં આ વખતે કેટલા હતા એ જે આવ્યા હશે ને ખબર હશે. 8-8 કલાકે મંડપે પહોંચ્યા નહોતા. એટલી ભીડ. શૌનકજીએ યાદી કરી તો પરીક્ષિતના જન્મની કથાની ચર્ચા ચાલી રહી છે. કુંતાજીએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાનની પાસે દુઃખની માગણી કરી. એનો હેતુ એ હતો કે સંસારના પદાર્થની અંદર જે આનંદ છે એ આનંદ ક્ષણિક છે. સંસારના પદાર્થ દ્વારા જે આપણને આનંદની અનુભૂતિ થાય એ થોડી વારને માટે, પછી ઘણીવાર એની એ વસ્તુ આપણને માટે દુઃખનું કારણ પણ બને. પણ જેને ભજનાનંદનો અનુભવ થયો છે એને કોઈ સાધનની જરૂર નથી, કોઈ પદાર્થની જરૂર નથી. બસ મન જેનું પ્રભુની અંદર એકાગ્ર બની ગયું એ જ્યાં બેઠો છે ત્યાં એને આનંદનો અનુભવ થશે. તો કુંતાએ દુઃખની માગણી કરી. એનો હેતુ એ હતો કે હે કૃષ્ણ, બોલાવો છો અને દુઃખની અંદર તમે યાદ આપો. ચર્ચા તો એ પણ કુંતાએ કરી કે પ્રભુ, જ્યાં સુધી મારા પુત્રોના હાથની અંદર સત્તા નહોતી, સંપત્તિ નહોતી, સામ્રાજ્ય નહોતો, ત્યાં સુધી 24 કલાક તમે મારા દીકરાની હારોહાર હતા. આ જવા ક્યારે તૈયાર થયા તમે કે પાંડવોને હસ્તિનાપુરની રાજસત્તા એટલે રાજગાદી મળી એટલે તમે દ્વારકા જવા તૈયાર થયા ને? અને ગાદી ન મળી હોત તો તમે જવાની વાત ન કરે. એટલે કુંતાએ કહ્યું કે હે કૃષ્ણ, જે સત્તા એ તમારું ભજન કરવામાં અવરોધ કરે, જે સામ્રાજ્ય એ તમારી સેવા કરવામાં અવરોધ ઊભો કરે, તો એ સત્તા ન જોઈએ, એ સામ્રાજ્ય ન જોઈએ. એની કરતાં દુઃખ સારું, કારણ કે દુઃખની અંદર તમે વધારે યાદ આવો છો અને સુખની અંદર તમે ભૂલાવો છો. બીજું કે સુખ જે છે એ કુટુંબ પરિવારને જુદું કરે અને દુઃખ જે છે એ કુટુંબ પરિવારને ભેગું કરે.
અને હું એ માનું છું કે મારા દીકરાઓ ક્યારે સહજ છે. તમે જો એક રૂમની અંદર 8 જણા રહેતા હોય તો કોઈને હાકડ પડે નહીં, પણ જેમ જેમ રૂપિયા વધવા માંડે એમ પછી મંડે હાકડ દેખાવા. કારણ કે રૂપિયા મળવા માંડ્યા, ભલે વ્યવસ્થાના નામે, પણ થયા તો જુદા ને. કે ભાઈ હવે આમાં હાકડ પડે છે, હવે આપણે બીજું મકાન લઈએ તો સંપત્તિ આવી, જુદા પડે. ભગવાન પ્રસન્ન થયા, રોકાઈ ગયા છે. ભગવાન રોકાયા એટલે બધાને આનંદ થયો. કુંતાએ કહ્યું મારો ભત્રીજો છે ને, મેં આગ્રહ કર્યો હમણાં નથી જવાનું દ્વારિકા, હાલ. ધર્મરાજાએ કહ્યું કે હું એનાથી મોટો. અર્જુને કહ્યું કે મારો તો મિત્ર છે ને. દ્રૌપદીએ કહ્યું મારો તો ભાઈ છે ને. સુભદ્રાએ કહ્યું મારો તો સગો ભાઈ છે ને. પણ ભગવાન શું કામ રોકાયા એ કોઈને ખબર નથી, કારણ કે ભગવાન તો કેવલ પોતાના ભક્તને માટે રોકાયા છે. ધર્મરાજાના મનની અંદર જે સંશય ઉભો થયો કે અમારાને મારી અને મારે રાજસત્તા ન જોઈએ. અરે આ યુદ્ધ ન કર્યું હોત તો સારું હતું. ભલે યુદ્ધની અંદર વિજય ગમે એનો થયો, પણ નુકસાની તો બે પક્ષોને થઈ ને. એક નાશવંત રાજસત્તાને માટે મેં એટલો રણસંગ્રામ કર્યો. આ ગાદી હવે મારે ન જોઈએ. ભગવાને કહ્યું કે મોટા ભાઈ, હવે આ ગાદી તમે સ્વીકારો તોય ભલે, ન સ્વીકારો તોય ભલે, નિર્ણય તમારે કરવાનો છે. પણ અત્યારે આપણે ભીષ્મ દાદાના દર્શન કરવાને માટે જઈએ. જે અર્જુનના બાણની શૈયાની અંદર અન્ય મહાપુરુષોનો મત છે કે 58 દિવસ ભીષ્મ સૂતા છે. પાંડવોને લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યાં અર્જુનના બાણની સૈયાની અંદર વયોવૃદ્ધ ભીષ્મ દાદા સૂતા છે. હવે ભીષ્મ દાદાના દર્શન કરવાને માટે ઘણા બધા લોકો, રાજર્ષિઓ આવ્યા છે, દેવર્ષિઓ આવ્યા છે, બ્રહ્મર્ષિઓ પધાર્યા છે, પરિવારના સદસ્યો પણ છે. અહીંયા તો નામ બતાવ્યા કે ભીષ્મ દાદાના દર્શન કરવાને માટે કોણ પધાર્યા હતા, તો કે પર્વતો, નારદો, ધૌમ્ય, ભગવાન બાદરાયણ, વશિષ્ઠ, ઇન્દ્ર, પ્રમદ, અસ્ત્રી, કક્ષીવાન, ગૌતમ, સુદર્શન, અન્ય છે મુનિય બ્રહ્મન, બ્રહ્મરાતો. મોટા મોટા ઋષિ મહાત્માઓ. હવે દરેકની નજર વિશ્વની ઉપર છે, પણ ભીષ્મ દાદા આંખ બંધ કરીને સૂતા છે. ભીષ્મ મનોમન ભીષ્મ દાદા એ વિચાર કરે છે કે મારા દર્શન કરવાને માટે લોકો અહીંયા આવ્યા છે, પણ મારે જેના દર્શન કરવા છે એ શ્યામ સુંદર કૃષ્ણ હજી કેમ નહીં આવ્યા. પણ ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. લોકો એકદમ ચર્ચા કરવા લાગ્યા. અરે જુઓ, પાંડવોની સાથે દ્વારિકાધીશ કૃષ્ણ પધારી રહ્યા છે. ભીષ્મની આંખ બંધ છે, પણ લોકો દ્વારા જ્યારે એટલું સાંભળ્યું કે દ્વારિકાધીશ કૃષ્ણ પધારે છે, મનની અંદર બહુ પ્રસન્નતા થઈ. મનમાં રાજીપો થયો કે નહીં, જે મારી તમન્ના હતી એ તમન્ના આજે પરિપૂર્ણ થઈ. કારણ કે ભીષ્મ દાદાનો નિર્ણય એ હતો કે શરીરમાંથી પ્રાણ છોડું તો નજર સામે ભગવાન શ્રી કૃષ્ણ ઉભા હોય, આંખથી એના દર્શન કરતો કરતો અને મનથી એનું સ્મરણ કરતો કરતો મારે પ્રાણ છોડવા છે. ભીષ્મ દાદાનો સિદ્ધાંત એ બહુ સારો બતાવે છે. વિચાર કર્યો કે હાય હાય કરતા મરવું એની કરતા હરિનું નામ લેતા લેતા જ ન પ્રાણ છોડવું. મૃત્યુને સુધારવાને માટેના વેદોની અંદર 3 ઉપાયો બતાવ્યા છે. કયા 3 ઉપાયો? તો બતાવ્યું કે પેલું તો અને ધન, આ ત્રણેયની જ્યાં સુધી શુદ્ધિ ન થાય
ત્યાં સુધી મરણ સુધરતું નથી. આંખની શુદ્ધિ, આંખની શુદ્ધિનો ભાવ એ છે કે આંખની અંદર કામ ન હોવું જોઈએ, ક્રોધ ન હોવો જોઈએ, લોભ ન હોવો જોઈએ, વિષમતા કે ભેદબુદ્ધિ ન હોવી જોઈએ. મન જે છે એ પણ અતિ નિર્મલ અને પવિત્ર હોવું જોઈએ. એક વાત સમજી લેજો, ઈશ્વરનો અનુભવ કરવાની માટે તન મેલું હશે તો વાંધો નહીં આવે, પણ મન જો મેલું હશે તો ભગવાન સામે હોવા છતાં પણ એ ભગવાનને આપણે ઓળખી નહીં શકીએ, ભગવાનને આપણે જાણી નહીં શકીએ. અને આ સિદ્ધાંત રામચરિતમાનસની અંદર ભગવાન શ્રી રામજીએ આ સિદ્ધાંત બતાવી દીધો છે કે મને કોણ ગમે છે, તન કયો છે, સત્તા કેટલી છે, સંપત્તિ કેટલી છે, એની કોઈ મતલબ નથી. બધાની વચ્ચે ભગવાને એલાન કર્યું કે મને કોણ ગમે છે, મને કોણ પ્રિય છે. ભગવાન શ્રી રામજી બોલ્યા છે, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્રન ભાવા, મોહી કપટ છલ છિદ્રન ભાવા, મોહી કપટ છલ છિદ્રન ભાવા, જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્રન ભાવા, 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 નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્રન ભાવા, મોહી કપટ છલ છિદ્રન ભાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા. ચોપાઈ સુંદરકાંડની છે. મેલું હશે તો વાંધો નહીં આવે, પણ મન જો મેલું હશે તો એ મને મેળવી નહીં શકે. નિર્મલ મન જન સો મોહી પાવા, જેનું મન અતિ નિર્મલ છે, મન જેનું અતિ પવિત્ર છે, એ જ મને ગમે છે અને એ જ મને મેળવી શકે છે. બસ શું નથી ગમતું वो भी बता दिया. મોહી કપટ, મને છલ ગમતો નથી, કપટ ગમતો નથી. ભગવાનની સામે આપણે જેવા છીએ એવા થઈને રહેવું જોઈએ. ત્યારે આપણો વાંધો છે. આપણે ગામમાં જુદા હોય ને ભગવાનની પાસે એવો ડાયો ડમરો, એ મારા વાલા વાલો કે સમજુ છું, આખા ગામને હરખાય હોવા દેતો નથી. જેવા છીએ એવા જો સમજવા જેવી વાત છે. શ્રી હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામને મળવાને માટે પહેલી વાર પધાર્યા કિષ્કિંધા કાંડની અંદર. સુગ્રીવ બેઠા હતા ને
સુગ્રીવે કહ્યું કે જાઓ તો આ બે જણા કોણ છે તમે તપાસ કરો તો હનુમાનજી પોતાનું રૂપ ચેન્જ કરીને ગયા. મૂળ રૂપની અંદર નહીં, વિપ્ર રૂપ, બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં ગયા. લંકાની અંદર ગયા, વિભીષણને ત્યાં, તો ત્યાં પણ વિપ્ર રૂપ નહીં. રાવણનો વિનાશ થયો અને નંદીગ્રામની અંદર ભરતજીને સમાચાર દેવાને માટે જ્યારે ભગવાન શ્રી રામજી હનુમાનજીને મોકલ્યા તો ત્યાં ભરતજીની પાસે પણ એ બ્રાહ્મણનું રૂપ લઈને ગયા છે. પણ જો માં જાનકીની પાસે ગયા ત્યારે મૂળ રૂપની અંદર ગયા. શિષ્ય બ્રહ્મની સાથે રૂપ છુપાવે તો વાંધો ન આવે, ભક્તોની સામે રૂપ છુપાવે તો વાંધો ન આવે, પણ ભક્તિની આગળ તો જેવા છીએ એવા થઈને રહેવું જોઈએ. બસ તો માં જાનકી એ ભક્તિ છે. તો ઈશ્વરનો અનુભવ કરવાને માટે, ઈશ્વરને ઓળખવાને માટે તન મેલું હશે તો વાંધો નહીં આવે, પણ મન જો મેલું હશે તો ભગવાન સામે હોવા છતાં પણ આપણે એને જાણી નહીં શકીએ, આપણે એને ઓળખી નહીં શકીએ. એટલે પેલું બતાવ્યું કે જે વ્યક્તિએ પોતાનો મરણકાળ સુધારવો હોય તો એણે મનને શુદ્ધ રાખવાનો પ્રયાસ કરવો. એની ચર્ચા આપણે 5મે દિવસે કરશું. ભગવાન કૃષ્ણ ગોપીઓના જે વસ્ત્રહરણ લીલા જે છે ને એમાં બહુ સૂક્ષ્મ વાત છે. તો પેલું બતાવ્યું આંખ પવિત્ર હોવી જોઈએ, બીજું બતાવ્યું કે આપણું મન પવિત્ર હોવું જોઈએ, અને મરણને સુધારવાને માટેનું ત્રીજું લક્ષ્ય પણ બતાવી દીધું કે આપણું ધન જે છે ને એ ધન પણ શુદ્ધ હોવું જોઈએ. છળ કપટ કરી અને બીજાને રડાવીને અન્ન અને અશુદ્ધ ધન એ મનને બગાડે છે. તો ભીષ્મ દાદાનો તો આ ત્રણેય શુદ્ધ હતું. ભગવાનને જોઈ અને પ્રસન્ન થયા, કારણ કે મનમાં તમન્ના હતી કે અંત સમયની અભ્યર્થના એ હતી કે બસ પરમાત્માના દર્શન કરતો કરતો, પરમાત્માનું સ્મરણ કરતો કરતો હું શરીરમાંથી પ્રાણ છોડું. વિશ્વદાદાની ઈચ્છા જે હતી કે અંત સમય એટલે આપણે કીર્તન ગાઈએ છીએ. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. યારે મારા અંત સમયના બેલી, હારે મારા અંત સમયના બેલી, યારે મને મેલો નહીં હડસેલી, હારે મને મેલો નહીં હડસેલી. હરે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે. હરે નાથ કરુણાતણા છો સિંધુ, હરે નાથ કરુણાતણા છો સિંધુ. હરે નાથ કરુણાતણા છો
સિંધુ હારે હું તો યાચું છું એક જ બિંદુ હારે હું તો યાચું છું એક જ બિંદુ હારે હું તો યાચું છું એક જ બિંદુ હારે એક બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલારજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે મારું અંતર લેજો વાંચી હારે મારું અંતર લેજો વાંચી હરે મારું અંતર લેજો વાંચી હારે મારું અંતર લેજો વાંચી હરે નથી મહેંદી મલાલી લખાતી હારે નથી મહેંદી માલાલી લખાતી હારે નથી મહેંદી મલાલી લખાતી હારે નથી મહેંદી માલાલી લખાતી હરે પાને પાને પ્રસરી જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે પાને પાને પ્રસરી જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલારજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે તને સમજું ને શું સમજાવું હારે તને સમજવું ને શું સમજાવું એ હારે તને સમજું ને શું સમજાવું હારે તને સમજવું ને શું સમજાવું હારે કે તો અંતર ખોલીને બતાવું હારે કે તો અંતર ખોલીને બતાવું એ હારે કે તો અંતર ખોલીને બતાવું હારે કે તો અંતર ખોલીને બતાવું હરે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલારજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે
પાંડવોની સાથે પધાર્યા છે. ભગવાન કૃષ્ણએ બે હાથ જોડી અને ભીષ્મના ચરણમાં વંદન કર્યા. પાંડવો જે હતા એણે ભીષ્મ દાદાના ચરણની અંદર વંદન કર્યા. ભગવાન શ્રી કૃષ્ણનો સ્વરૂપના દર્શન કરી અને ભીષ્મના શરીરમાં જે અર્જુનના બાણની જે વેદનાઓ હતી ને એ વેદનાઓ બધી દૂર થઈ ગઈ. મન એકદમ પ્રસન્ન પ્રફુલ્લિત બન્યું છે. ભગવાને પ્રણામ કરી અને ભગવાન હસતા હસતા બોલ્યા કે દાદા, ધર્મરાજા યુધિષ્ઠિરના મનની અંદર સંશય પ્રગટ થયો છે. અને આપ જાણો છો, જો રાજાના મનની અંદર કોઈને કોઈ પ્રકારનો સંશય અટવાઈ જાય તો એ પ્રજાને સુખી ન કરી શકે. અને હવે ધર્મના સંશયને, ધર્મરાજાના સંશયને તમારી સિવાય દૂર કરી શકે એવું કોઈનામાં સામર્થ્ય નથી. એટલે હે દાદા, હવે આપ ધર્મરાજા યુધિષ્ઠિરને સમજાવો તો એ હસ્તિનાપુરની રાજસત્તાને સ્વીકારશે, નહીતર રાજસત્તા આપવી કોને એ પ્રશ્ન ઉભો થશે. આપ એના સંશયનું સમાધાન કરો. ભગવાનની મધુર વાણી સાંભળી મંદ મંદ હસતા હસતા ભીષ્મ પણ બોલ્યા કે કનૈયા, મારા ગયા પછી ધર્મરાજા કોઈને પૂછી અને પોતાના સંશયનું સમાધાન કરશે, પણ હવે પેલા વહેલા મને બતાવો કે મારા સંશયનું સમાધાન હે કૃષ્ણ તમારી સિવાય કોઈ કરી શકે એમ નથી. ભગવાને કહ્યું, દાદા તમને કઈ સંશય છે? ભીષ્મે કહ્યું, હા બોલો. હજુ બે ત્રણ મુદ્દા પહેલા સમજવાના છે કે ભીષ્મ દાદાને ખબર છે કે કૃષ્ણ એ કોણ છે. કેવલ વસુદેવ અને દેવકીના પુત્ર છે કે નંદ યશોદાના પુત્ર છે એમ નહીં. ભીષ્મ દાદાને પૂરેપૂરો ખ્યાલ છે કે જગત નિયંતા બ્રહ્મ સમાજનો શ્રેય કરવાને માટે, દુષ્ટોને દંડ દેવાને માટે, અસુરોને મારવાને માટે, ધર્મની વૃદ્ધિ અને ધર્મની રક્ષા કરવાને માટે ભગવાને માનવ રૂપ લઈને અવતાર લીધો છે. તો ભીષ્મને પૂરેપૂરી ખાતરી અને ખબર છે કે કૃષ્ણ એ ભગવાન છે. એટલે ભીષ્મ દાદાએ પેલા વેલા જ યાદી કરી કે હે કૃષ્ણ, હવે આપ મને બતાવો, મેં મારા જીવનમાં પાપ કર્યું નથી. હજુ ભીષ્મને પોતાના ચરિત્રની ઉપર કેટલો દ્રઢ ભરોસો હશે કે ભગવાનને એમ કહ્યું કે મેં મારા જીવનમાં પાપ કર્યું નથી. તો હે કૃષ્ણ, આ 58 દિવસથી અર્જુનના બાણની વેદના હું સહન કરું છું, તો એ કયા પાપની સજા છે? ભગવાન બોલ્યા, દાદા તમે પાપ કર્યું નથી એટલે તો અંત સમયે તમને દર્શન દેવાને માટે આવ્યો છો. બાકી જેણે પાપ કર્યું હોય તો એવા પાપીને મારા દર્શનની વાત તો એક બાજુ, પણ અંત સમયે મારું નામ પણ યાદ ન આવે. એ દાદા, આપે આપના જીવનની અંદર કોઈ પાપ કર્મ કર્યો નથી એટલે તો અંત સમયે આપને દર્શન દેવાને માટે હું આવ્યો છું. ભીષ્મે કહ્યું કે તો પછી આપે એ વાતને કબૂલ તો કર્યું ને કે મેં પાપ કર્યું નથી, પણ છતાંય આ કયા પાપની સજા છે? ત્યારે ભગવાને યાદી કરી કે દાદા, તમે પાપ કર્યું નથી, પણ તમારી હાજરીમાં પાપ થતું હતું અને છતાંય તમે એ પાપને અટકાવ્યું નહીં, એટલે એ પાપના ભાગીદાર પણ તમે બન્યા, એટલે આ એની સજા છે. ભીષ્મ દાદા કહે કે કનૈયા, આ નવાઈ છે. પાપ કોઈ બીજો કરે અને જોનારને એની સજા ભોગવવી પડે, ભગવાને કહ્યું સીધી વાત છે. પાપને અટકાવવાનું સામર્થ્ય હોય અને છતાંય જે વ્યક્તિ પાપને અટકાવે નહીં અને સભામાં બેઠો બેઠો જે થતું એ જોયા રાખે, તો ભગવાને કહ્યું કે જે પાપ કરે છે એને તો સજા મળવાની, પણ બેઠા બેઠા જોયા કરે છે અને પાપને અટકાવતો નથી તો એને સજા તો મળવાની.
ભીષ્મ દાદા કહે છે કે તો મને યાદ નથી કે મારી નજર સમક્ષ કઈ પાપ કર્મ થયું હોય અને મેં અટકાવવાનો પ્રયાસ ન કર્યો હોય. ભગવાન હસતા હસતા કહે છે, દાદા તમે ભૂલી ગયા પણ હું ભૂલ્યો નથી. કયું પાપ? ભગવાને યાદી અપાવી કે દાદા યાદ કરો એ દિવસ. પેલું તો ધૃતરાષ્ટ્રએ જ્યારે પાંડવોને જુગાર રમવાને માટે બોલાવ્યા તો આ વાતની તમને ખબર હતી અને તમને એ ખબર હતી કે પાંડવો જીવનમાં ક્યારેય જુગાર રમ્યા નથી. કારણ કે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર એનું ષડયંત્ર એ હતું કે જુગારની અંદર પાંડવોની સત્તા સંપત્તિ આપણે પડાવી લેવી છે. તો તમે ન ધૃતરાષ્ટ્રને અટકાવ્યા ન દુર્યોધનને અટકાવ્યો. બીજું, પાંડવો જ્યારે સભાની અંદર આવ્યા અને ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા અને ધૃતરાષ્ટ્રએ કહ્યું કે હે ધર્મ, મારા પુત્ર દુર્યોધનની ઈચ્છા છે કે તમે એની હારે ચોપાટ રમો. તો એ વખતે ધર્મરાજાએ સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈ દી જુગાર રમ્યા નથી, અમે કોઈ દી ચોપાટ રમ્યા નથી, અમને રમતા આવડે નહીં, અમારે રમવું નથી. ધર્મરાજાએ ના પાડે અને છતાંય ધૃતરાષ્ટ્રએ હઠાગ્રહ કર્યો અને પરાણે રમવાને માટે બેસાડ્યા. તો એ ધૃતરાષ્ટ્રની બાજુમાં હે દાદા તમે બેઠા હતા તો તમારે કહેવું જોઈએ ને, કારણ કે ભલે રાજસત્તા ધૃતરાષ્ટ્રના હાથમાં હતી પણ સર્વોપરી નિર્ણયની સામર્થ્યતા એ ભીષ્મના હાથમાં હતી. તો તમારે એને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ ને કે ભાઈ એ ના પાડે છે, કોઈ દી રમ્યા નથી તો એને રમાડાય નહીં, અને તમે હઠપૂર્વક એને રમવા બેસાડો તોય તમે કઈ બોલ્યા નહીં. ત્રીજી વાત કે જુગારની અંદર જ્યારે પાંડવો સર્વસ્વ હારી ગયા, ઇન્દ્રપ્રસ્થની રાજસત્તા પણ ગુમાવી દીધી અને પોતાની જાતને પણ હારી ગયા, અને છેલ્લે જ્યારે દુર્યોધન બોલ્યો કે જો તમારે હજી પણ આ બધું પાછું જોતું હોય તો તમે દ્રૌપદીને દાવમાં લગાવો. જો તમે જીતી ગયા તો ઇન્દ્રપ્રસ્થની રાજસત્તાય તમને મળી જશે. તમે જે મારા ગુલામ બની ગયા છો એ ગુલામીની અંદરથી તમે મુક્ત થશો. ધર્મના મનમાં એમ થયું હાલે એકાદ દાવ આવી જાય તોય ફાયદો. આપણે કેવો છે ને કે હાયરો જુગારી, એમ તો ભલે આ એક દાવ આવી જાય તોય જે ગયું છે બધું પાછું આવી જાય. પરિણામ આપણે ખ્યાલ છે કે એ પણ હારી ગયા. અને દુર્યોધને જ્યારે દુશાસન હસતા હસતા આજ્ઞા આપી કે જા પાંચાલીએ તે દ્રૌપદીને ભરી સભામાં લઈ આવો, અને એ વખતે દુર્યોધન એની આજ્ઞાને માન આપી અને દુશાસન એ દ્રૌપદીની પાસે, પહેલા તો દ્રૌપદીએ ના પાડી, કારણ કે એક સમય એ હતો કે રાજસભાની અંદર બને ત્યાં સુધી સ્ત્રીઓને પ્રવેશ અપાતો નહીં. મહારાણી હોય તો એ આવી શકે, બાકી બીજા બહુ કામ હોય તો જ આવે, નહીતર સભાની અંદર એ ન આવતા. એટલે દ્રૌપદીએ ના પાડી. દુષ્ટ વિચારધારા વાળો દુર્યોધન એણે દ્રૌપદીના કેશ અને વાળ પકડ્યા છે અને દ્રૌપદી ના પાડે છે અને પરાણે સભાની અંદર કે ભીમસેનને ગમ્યું નહીં, કારણ કે દ્રૌપદીના વાળ પકડીને ખેંચતો આવતો હતો. પણ હવે પોતાની જાતને ગુલામીની અંદર આપી દીધા હતા એટલે કઈ બોલી શક્યા નહીં પાંડવો. અને દુર્યોધન બોલ્યો કે આના વસ્ત્ર ખેંચી લ્યો. તો ભગવાન કહે છે કે હે દાદા, એ સભાની અંદર તમે પણ બેઠા હતા. ન વારયામાસ, તમે ન દુર્યોધનને અટકાયો કે ન તમે ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ બરોબર ન કહેવાય. અરે સભાની વચ્ચે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, અને એની બદલીમાં તમારો દીકરો દ્રૌપદીનું, અને દ્રૌપદી તો આપણા કુળ વધુ છે, પણ ન વારયામાસ. ભગવાને કહ્યું એ તો ત્યાં હું હાજર હતો પણ તમને કોઈને ખબર નહોતી. દુર્યોધન અને દુશાસન થાકી ગયા પણ દ્રૌપદીને ભરી સભાની અંદર ખુલ્લી કરી શક્યા. તો આ પાપ તમે અટકાયું નહીં, નહીતર તમે જો ના પાડી હોત ને દાદા
તો દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર એ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે એવું એનામાં સામર્થ્ય નથી. પણ ન વારૈયા માસો, તમે બેઠા બેઠા બધું જોયા રાખો તો પાપ કર્યું નથી, પણ તમારી હાજરીમાં પાપ થતું હતું, અટકાવવાનું સામર્થ્ય પણ હતું, અને છતાંય તમે એ પાપને અટકાવ્યો નહીં. આ એની સજા અત્યારે ભોગવી રહ્યા છો. ભીષ્મના મનની અંદર જે સંશય થયો હતો એનું સમાધાન થઈ ગયું. ભીષ્મએ કહ્યું કે હા કનૈયા, વાત તો સાચી છે, પણ એ વખતે કોઈ નિર્ણય મેં ન લઈ શક્યો એનું એક કારણ હતું. કયું કારણ? કે દુર્યોધનના ઘરનું અન્ન મારા પેટમાં પડ્યું હતું, એટલે એનો અન્ન, એનો પ્રભાવ મારા મન ઉપર પડ્યો, એટલે આવી ઘટના મારી નજર સામે થતી હતી, છતાં એને હું અટકાવી શક્યો નહીં. પછી ધર્મરાજાને પોતાની પાસે બોલાવી અને ભીષ્મ દાદાએ વાર્તાલાપ તો ઘણો બધો છે મહાભારતની અંદર. 8મો પર્વ, જેમ રામચરિત માનસની અંદર કાંડ બતાવ્યા, બાલકાંડ, અયોધ્યાકાંડ, ભાગવતજીની અંદર સ્કંદ બતાવ્યા, વાલ્મીકી રામાયણની અંદર સર્ગ બતાવ્યા, એમ મહાભારતની અંદર પર્વ બતાવ્યા છે. એમાં 8મો પર્વ, જેનું નામ છે શાંતિ પર્વ, અને એની અંદર ભગવાન કૃષ્ણ, ધર્મરાજા અને ભીષ્મ દાદા આ ત્રણેયનો જે વાર્તાલાપ થયો છે એના 16,000 શ્લોક છે. 16,000 શ્લોકનો આખો એક શાંતિ પર્વ કે જે સાંભળવાથી મનુષ્યના હૃદયના પરિતાપો જે છે બધા દૂર થાય. ભીષ્મના મનની અંદર, ભીષ્મ દાદાના હૃદયની અંદર આનંદ થયો, અને એ વખતે ધર્મરાજાની પાસે દાન ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્માન વિભાગ અસ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન સમાસ વ્યાસ સંયોગતઃ. રાજાનું કર્તવ્ય શું હોવું જોઈએ, પ્રજાનું કર્તવ્ય શું હોવું જોઈએ, સમાજને સુરક્ષિત રાખવાને માટે રાજાએ અહીં એક જ વાક્ય બતાવી દીધું કે હે બેટા, પ્રજાને સુખી કરવાને માટે રાજાએ પોતાના જીવનની અંદર દુઃખનો સામનો કરવો પડે તો દુઃખનો સામનો કરી અને પ્રજાને સુખી કરવા જોઈએ. આ રાજાનું કર્તવ્ય. સ્ત્રીઓનો ધર્મ શું છે એની ચર્ચા કરી તો એ વાત બતાવી. અને જો ધર્મરાજાના મનની અંદર જે સંશય હતો કે આ બધાને મેં માર્યા છે, કારણ કે થોડું બહુ સરસ યાદી બતાવી. ધર્મરાજાએ એમ કહ્યું કે આ બધાને મારવાથી મને પાપ લાગ્યું છે, અને જેણે પોતાના જીવનમાં પાપ કર્મ કર્યું હોય એ કોઈ દી રાજ સત્તા ઉપર બેસી ન શકે. પણ એ વખતે ભીષ્મ દાદાએ કહ્યું બેટા એવું નથી. ક્ષત્રિયોને માટેનું કર્તવ્ય કયું છે? યુદ્ધ કરવું, અને યુદ્ધની અંદર પોતાના પક્ષને વિજયી બનાવવાનો બધાએ પ્રયાસ કરવો જોઈએ, અને યુદ્ધની અંદર એણે છળ ન કરવો જોઈએ, કપટ ન કરવું જોઈએ. તો તમે 18 દિવસના મહાભારતના યુદ્ધની અંદર તમે કોઈ છળ કર્યું નથી, કોઈ કપટ કર્યું નથી, કોઈ પ્રપંચ કર્યું નથી, અને યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનું કર્તવ્ય છે. તો યુદ્ધની અંદર તમે જેને જેને માર્યા છે તો એનો તમને કોઈ દોષ લાગ્યો નથી. એક દૃષ્ટાંત બતાવી દીધું કે કોઈ યુવાન એ લશ્કરની અંદર ભરતી જોડાય અને 6 મહિનાની એને ટ્રેનિંગ મળે, હથિયાર ચલાવતા શીખી જાય, અને પછી એને પોસ્ટો ઉપર, સરહદ ઉપર મૂકે, અને કોઈ દુશ્મનનું આક્રમણ થાય અને એ યુવાન પોતાના હાથની અંદર જે શસ્ત્ર હોય એ શસ્ત્રની અંદર પ્રયોગ કરી, ગોળીબાર કરી અને સામે કદાચ 25 જણને મારી નાખે તો એની ઉપર કોઈ કેસ ન થાય, એને કોઈ પાપ ન લાગે. સમાજના લોકો એને સમાજની વચ્ચે બોલાવી અને એને સન્માન કરે કે ભાઈ તારી વીરતાને, તારી બહાદુરતાને અમે સન્માનીએ છીએ, તે એકલાએ 25 જણને મારી નાખ્યા, આ તારી વીરતાપૂર્વક અમે તને સુવર્ણનું મેડલ અર્પણ કરીએ. સમાજની 25 જણને મારી નાખ્યા હોય પણ તોય સમાજના લોકો તાલીઓ પાડી અને સોનાનું મેડલ એને પ્રદાન કરે. પણ એ જ વ્યક્તિ ગામમાં એને કોકને મારી નાખે તો એની ઉપર કેસ થાય, એને સજા ભોગવવી પડે. પછી ઓલો કે ન્યા 25 જણને મારી નાખ્યા તો મને સોનાનું મેડલ મળ્યો, અને અહીંયા 1 જણને મારી નાખ્યો તો સજા. તો કે હા, એ તારું કર્તવ્ય હતું. તો જે મનુષ્ય પોતાના કર્તવ્યની અંદર નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય કરે તો એને કોઈ દી દોષ લાગતો નથી, કોઈ પાપ લાગતો નથી. હા, કર્તવ્યચ્યુત ન બનવું જોઈએ. તો હે ધર્મ, તમે યુદ્ધની અંદર જેને માર્યા છે તો એનો દોષ કે એનું પાપ તમને લાગ્યું નથી.
મન જે હતું એ સંશય રહિત થયું અને ધર્મએ પ્રણામ કરીને કહ્યું કે ભલે દાદા, તો હસ્તિનાપુરની રાજસત્તાને હવે હું સંભાળીશ. ભીષ્મના મનની અંદર એકદમ પ્રસન્નતા થઈ, કારણ કે ભીષ્મ દાદા એ હસ્તિનાપુરની ગાદીની સાથે બંધાયેલા હતા. ગાદી પર કોણ છે એની હારે એને કોઈ મતલબ નહોતો, કારણ કે એના પિતાને એને વચન આપ્યું હતું કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસે એની હું જવાબદારી, માતાને એ વચન આપ્યું. મહાભારતનો સરસ કથા છે. મને પ્રસન્ન થયું. ભીષ્મ દાદાના મનમાં એમ થયું કે તો હવે સંક્રાંતિનો સમય છે અને નજર સામે ભગવાન, તો એના દર્શન કરતા કરતા, સ્તુતિ કરતા કરતા હું પ્રાણ છોડું. ભીષ્મ દાદાએ 11 શ્લોકની અંદર ભગવાનની પ્રાર્થના કરી છે. અતિ મહત્વની કોઈ જો સ્તુતિ હોય તો એ ભીષ્મ સ્તુતિ. ભાગવતજીની અંદર સ્તુતિ પ્રાર્થના ઘણી બધી છે, પણ અતિ મહત્વ જો બતાવ્યું હોય તો ભીષ્મ સ્તુતિ, કારણ કે એનો ફલાદેશ બતાવ્યો છે કે જે મનુષ્ય કાયમ ભીષ્મ સ્તુતિનો પાઠ કરે તો એ હાય હાય કરતા મરે નહીં, હસતો હસતો હરિનું નામ લેતા લેતા મરે. બાકી સમજી લેજો, હાય હાય કરતા ઘણાય મર્યા ને ઘણાય મરવાના. સદભાગી એ છે કે જે હરિનું નામ લેતો લેતો હસતા હસતા પ્રાણ છોડે. તો 11 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. આવો એકાદ બે શ્લોકનું દર્શન. ભીષ્મ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી તાત્વત પુંગવે વિભૂમિ વિહર્તો પ્રકૃતિ રૂપે યુષિયત્વવ પ્રવાહ ત્રિભુવન કમલમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દદાને વપુરલ કતુલા કૃતાનાજમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા યુધિતુરગરજો વિધૂમ્ર વિશ્વ અચલોલિત શ્રમવાર્યલંકૃતાશે મમ નિશિત સરે નિર્બીજમાન પચવિલ સક્તવતેસ્તુ કૃષ્ણયાત્મા સપતિ સખી વચો નિશમ્ય માધ્યે નિજ પરયોર વલયોરથમ નિવેશ સ્થિતવતી પરસે નિકાયુરક્ષા ગતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ વ્યવહિત પુત્રના મુખમ નિરુકસ્ય દોષ ભૂજ્યા કુમતિ મે હરદાત્મ વિદ્યયા શરણે પરમ પિતા વિતૃષ્ણા પતિ સાત્વત પુંગવે વિભૂમિ ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. 11 શ્લોકની અંદર ભીષ્મ દાદાએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી, જેની અંદર 4 શબ્દોનું પ્રાધાન્યતા છે. ઇતિ
મતિ સ્વરૂપ છે. આપ યુદ્ધની અંદર અર્જુનના સારથી બન્યા પણ સ્વાર્થી ન બન્યા. હે પ્રભુ, અર્જુનને બચાવવાને માટે અર્જુનને મારવાને માટે મેં બધા જ પ્રયાસો કર્યા, પણ અર્જુનને બચાવવાને માટેના તમે બધા પ્રયાસો કર્યા. મમ નિશિત શરે વિવિદ્યમાન. ઘણી વાર એવું પણ બન્યું કે મારા બાણથી અર્જુનને બચાવવાને માટે તમે એ મારા બાણ તમારા શરીર ઉપર ઝીલી લીધા, પણ અર્જુનને એક પણ બાણ વાગવા દીધું નહીં. ભીષ્મદાદા કહે છે કે હે પ્રભુ, તમારું એ સ્વરૂપને હું ક્યારેય ભૂલ્યો નથી અને ભૂલીશ નહીં. ધૃતચરણ, મારી પ્રતિજ્ઞાને રાખવાને માટે તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી અને રથનું પૈડું હાથમાં લઈ અને મારી સામે દોટ મૂકી. એ સ્વરૂપ એ આજે મારા મનમાંથી હજી દૂર થયું નથી. મારી પ્રતિજ્ઞાને તમે સાચવી લીધી. કથા સરસ છે મહાભારતની. મહાભારતનું જ્યારે યુદ્ધ નિર્ણય લેવાઈ ગયો, સ્વાભાવિક છે કે યુદ્ધ થાય એટલે દરેક લોકો પોતાના પક્ષની અંદર લોકોને લેવાનો પ્રયાસ કરે. દુર્યોધનના મનમાં એમ થયું કે હવે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યો છે, તો હાલને હું સહાય મેળવવાને માટે કૃષ્ણની પાસે દ્વારિકાની અંદર જાઉં, અને એ કૃષ્ણ જો મારા પક્ષમાં એનું યાદવ સૈન્ય લઈને આવી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે દુર્યોધન આવ્યો દ્વારિકાની અંદર, અને અનાયાસે એ જ દિવસે અર્જુન પણ પાંડવો વતી કૃષ્ણની સહાય લેવાને માટે ધર્મરાજાના કહેવાથી દ્વારિકાની અંદર પધાર્યા. બે જણા અર્જુન અને દુર્યોધન ભગવાન દ્વારિકાધીશની પાસે ગયા. ભગવાને બંનેને પૂછ્યું કે આ તમે બે જણા કોઈ દી હારે આવો નહીં ના? દુર્યોધને કહ્યું હારે નથી આવ્યા, અલગ અલગ ગાડીમાં આવ્યા છે. એટલે દુર્યોધને યાદી કરી કે પ્રભુ, હું એટલા માટે આવ્યો છું કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ અનિવાર્ય બન્યું છે, અને એ યુદ્ધની અંદર તમારી સહાય લેવાને માટે આવ્યો છું. તમારે તમારું યાદવ સૈન્ય સહિત મારા પક્ષની અંદર આવીને લડાઈ કરવાની છે. અર્જુને કહ્યું પ્રભુ, હું એટલા માટે જ આવ્યો છું, કોઈ છળ કપટ નહીં. હા, માગવાનો પેલો વેલો વારો કોનો કે જે દ્વારિકામાં પેલા વેલા આવ્યો હોય એનો. દુર્યોધન કે સવારના 5 વાગ્યામાં આવી ગયો છે, અને આ તો હમણાં આવ્યો. ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, તમારે પેલા આવ્યા છો દ્વારિકા તો પેલા માગણી તમારી, પણ મારી શરત પેલા હું તમને બતાવી દઉં. પછી એવું ન થવું જોઈએ કે પેલા વાત ન કરી. કઈ શરત? ભગવાને કહ્યું જો હવે તમારે આ ભાઈઓ ભાઈની વચ્ચે મહાભારતનું જે યુદ્ધ અનિવાર્ય બન્યું છે, જે યુદ્ધની અવધિ 18 દિવસની છે, તો 18 દિવસ હું હાથમાં હથિયાર નહીં લઉં. પછી બેમાંથી ગમે એના પક્ષમાં જાઓ, નિયમનું પાલન કરીશ, અને પાંડવોના પક્ષની અંદર જાઓ તો પણ આ નિયમનું પાલન કરીશ. 18 દિવસ સુધી હું હાથમાં હથિયાર નહીં લઉં. અને બીજી બાજુ મારી 2 યક્ષોની સેના એ હથિયાર લઈ અને યુદ્ધ કરે. આ પેલા જણાવી દઉં છું, પછી મન દુઃખ ન થવું જોઈએ. એટલે બોલો દુર્યોધન, પેલા વેલા દ્વારિકાની અંદર તમે આવ્યા છો, તો હવે તમારે શું જોઈએ? કનૈયાની વાત સાંભળી અને દુર્યોધન મનમાં વિચાર કરવા લાગ્યો, હારું થયું આ કનૈયાએ ચોખોટ કરી. હવે આ 18 દિવસ સુધી જો કૃષ્ણ હાથમાં હથિયાર લેવાના ન હોય તો પછી હું મારા પક્ષમાં રાખીને હું ખોટી ગળદી જ કરવી ને? અરે દુર્યોધને વિચાર કર્યો કે મારે તો હાથમાં હથિયાર લઈ અને લડાઈ કરે એનું કામ છે, મારે કોઈ સલાહ સૂચના આપે એનું કામ નથી. અને કૃષ્ણ જો હાથમાં હથિયાર લેવાના ન હોય તો મારે કઈ કૃષ્ણને પક્ષમાં રાખવાની જરૂર નથી. એટલે દુર્યોધને કહ્યું કે હે કૃષ્ણ, એક કામ કરો, મારે તમારી જરૂર નથી, મારે તમારા સૈન્યની જરૂર છે. એટલે તમે જાઓ પાંડવોના પક્ષની અંદર અને પાંડવોને બેઠા બેઠા સલાહ સૂચના દીધી રાખો અને તમારું સૈન્ય મને આપી દો. તોય ભગવાન હસતા હસતા બોલ્યા કે દુર્યોધન, મારી જરૂર નથી. તો કે ના,
તમારી જરૂર નથી. હા, તમારી જરૂર વધારે પાંડવોને છે એટલે તમે ન્યા જાઓ. ભગવાને કહ્યું ભલે. પણ આ વાત સાંભળીને અર્જુન બહુ રાજી થયા. અર્જુને વિચાર કર્યો કે પ્રભુ, દુર્યોધને માગી અને કઈ મેળવી શક્યો નહીં, અને મારે કઈ માગવું પડ્યું નહીં, અને મને બધું મળી ગયું. ભગવાને કહ્યું કે તારો વારો પેલા આવ્યો તો તું હું માગત? અરે અર્જુને કહ્યું કે મહારાજ, પેલો વારો હોત કે છેલ્લો વારો હોત પણ હું તમને જ માગત. મારે સૈન્યની જરૂર નથી, પણ અમે તો એ વિચાર કરીએ કે અમારા પક્ષની અંદર કૃષ્ણ કાયમ અમારા પક્ષમાં રહે. દુર્યોધન રાજી થતો આવ્યો ધીરે. અર્જુન પણ પધાર્યા અને સમય થયો ત્યારે ભગવાને આવીને કહ્યું કે પાંડવો, હવે હું નિયમને આધીન છું એટલે હાથમાં હથિયાર નહીં લઉં, પણ હા, મને રથ ચલાવતા બહુ સારું આવડે છે. એટલે હે અર્જુન, તારા રથની લગામ હું મારી પાસે રાખીશ, અને બીજું તું જે કે કામ કે એ બધું કરીશ. અને આ બાજુ ભીષ્મ દાદા યુદ્ધ શરૂ થયું. પણ 4-5 દિવસ થયા. દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે આ 5 દિવસથી ભીષ્મ દાદા સેનાપતિ પદ તરીકે છે, અને 5 દિવસથી લડાઈ કરે છે, પણ હજી એને પાંડવોને માર્યા તો નહીં. એના મનમાં એમ થયું કે હવે ભીષ્મ દાદા સાચુકલી લડાઈ કરે છે કે ખાલી અમને રાજી રાખવા માટે અમારા પક્ષમાં છે? એવું તો નથી ને કે ભીષ્મનું તન અમારા પક્ષમાં છે અને ભીષ્મનું મન પાંડવોના પક્ષમાં છે? એવું તો નથી ને. ભીષ્મને પૂછાય નહીં. એના મનમાં એમ થયું કે આ વાત પૂછવી કોને? હવે જો દુર્યોધનને એટલી ખબર છે કે ધર્મરાજા યુધિષ્ઠિર કોઈ દી ખોટું ન બોલે. એટલે સાયંકાલનો સમય થયો, યુદ્ધ વિરામ પામ્યું. એટલે દુર્યોધન એ ધર્મરાજા જ્યાં બેઠા હતા ત્યાં આવી ધર્મરાજાને પ્રણામ કરીને કહ્યું, મોટા ભાઈ, 1-2 પ્રશ્ન તમને પૂછવા આવ્યો છું. ધર્મરાજાએ કહ્યું, બોલો દુર્યોધન, શું છે? એટલે કહ્યું કે હવે મને એ બતાવો કે ભીષ્મ દાદા લડાઈ કરે છે એ સાચી લડાઈ કરે છે કે ખાલી અમને રાજી રાખવા માટે ખોટી? ધર્મરાજાએ કહ્યું કે હે દુર્યોધન, ભીષ્મ જેવા વીર પ્રતાપી એની ઉપર તું સંશય ન રાખ. ભીષ્મ દાદા જે યુદ્ધ કરે છે એ તમારો વિજય થાય એવા ભાવથી યુદ્ધ કરે છે, ખાલી તમને રાજી રાખવા માટે નહીં. ત્યારે દુર્યોધને કહ્યું કે તો પછી આ 5 દિવસથી ભીષ્મ દાદા લડાઈ તમારી સામે કરે છે, તો પણ હજી તમને 5 માંથી ભીષ્મએ કોઈને માર્યા નહીં. આ 5 દિવસથી લડાઈ ચાલુ છે, તમારામાંથી એકાદો તો ઓછો થવો જોઈએ ને. એટલે ધર્મરાજા હસવા મીડાને કહ્યું કે ભલે ભીષ્મ દાદા લડાઈ કરે છે એની ના નહીં, પણ યુદ્ધની અંદર જે ભીષ્મ દાદાને ક્રોધ થવો જોઈએ એ હજી ક્રોધ આવ્યો નથી. કારણ કે યુદ્ધની અંદર પરાક્રમ કોનો જાજો થાય? તો બધા ત્યાં ઢીલો માણા હોય ને એનું કામ નહીં, જે થોડો ક્રોધી હોય ને એ પરાક્રમ કરી જાણે. તો ભીષ્મ દાદા ભલે યુદ્ધ કરે છે, પણ યુદ્ધની અંદર હજી જે એને ક્રોધ થવો જોઈએ એ ક્રોધ થયો નથી. વળી દુર્યોધને પૂછ્યું કે તો ભીષ્મ દાદાને ક્રોધિત કરવાને માટે મારે કરવું શું જોઈએ? એટલે માર્ગ બતાવ્યો કે ચાંડાલનું એઠું અન્ન એને જો ખવડાવવામાં આવે તો એને ક્રોધ થાય. એટલે દુર્યોધન થયો ઊભો. ધર્મરાજાને ખબર હતી કે આ દુષ્ટ પોતાનો સ્વાર્થ પૂરો કરવાને માટે પવિત્ર એવા દાદાને ચાંડાલનું એઠું અન્ન ખવડાવતા પણ એને સંકોચ કે શરમ નહીં થાય. એટલે ધર્મરાજાએ કહ્યું, હા દુર્યોધન ઊભો રહે. ચાંડાલ 2 પ્રકારના હોય છે. એક જાતિ એટલે જેનો જન્મ ચાંડાળ યોનિમાં થયો હોય, અને બીજો જન્મ થયો હોય શ્રેષ્ઠ કુળની અંદર પણ કર્મ એટલા હીન હોય જેને કહેવાય કર્મ ચાંડાળ. જો તારે ભીષ્મ દાદાને ક્રોધિત કરવા હોય તો કોઈ કર્મ ચાંડાળ વ્યક્તિને ગોતજે, બાકી જાતિ ચાંડાળનું એઠું અન્ન તો ભીષ્મ દાદાને ખવડાવતો નહીં. વળી દુર્યોધન મૂંઝાણો. દુર્યોધન વળી ધર્મરાજાને પૂછ્યું કે તું મોટા ભાઈ બતાવો ને કે કર્મ ચાંડાળ મારે ગોતવા જાવો ક્યાં? ધર્મરાજા હસતા હસતા બોલ્યા, ક્યાંય જવાની જરૂર નથી, તું પોતે જ
દુર્યોધન રાજી થયો, હારું રહ્યો, નકટો માણેક એ ગામમાં ગોતવા જાવો નહીં, કારણ કે તારો જન્મ ક્ષત્રિયના કુળની અંદર છે, પણ તારી વાણી, તારો વિચાર, તારો વ્યવહાર, તારો વર્તન એ હીન કર્મ છે. એવું બતાવ્યું કે સાયંકાલે જ્યારે ભીષ્મ દાદાનો ભોજનનો થાળ જતો હતો તો દુર્યોધને એ થાળ એઠો કર્યો અને પછી મોકલ્યો. ભીષ્મ દાદા જે હતા એ પ્રભુને યાદ કરી અને જે ભોજન સામગ્રી આવી થાળ એ આરોગવા લાગ્યા, પણ 5 ગ્રાસ જ્યાં પોતાના મુખની અંદર મૂક્યા, 5 કોળિયા, પણ ત્યાં તો ભીષ્મને એકદમ ક્રોધ છેડ્યો. શાસ્ત્ર બતાવે છે સજ્જનો કે જમતા જમતા કારણ વગર આપણને ક્રોધ ચડે તો સમજી લેજો કે આપણા ભાણાની અંદર અધર્મનો અન્ન આવી ગયું છે. બસ ભીષ્મને એકદમ ક્રોધ આવ્યો. ક્રોધની અંદર યાદી કરી કે કોણ હાજર છે? દુર્યોધને કહ્યું, બોલો દાદા, આજ્ઞા શું છે? ક્રોધની અંદર બોલ્યા કે હે દુર્યોધન, તો સાંભળી લે, આવતીકાલે સવારે દી ઉગે અને દી આથવે ત્યાં સુધીમાં ન પાંડવી પૃથ્વી કરું. જો હું ગંગાનો પુત્ર હોઉં તો આવતીકાલે પાંડવોને હું છોડીશ નહીં, મારીશ. દુર્યોધન રાજી થયો કે 5 કોળિયામાં 5 નો. ભીષ્મ દાદાએ યાદી કરી કે હે દુર્યોધન, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર 4, 4:30 વાગે તારા પત્ની, જેનું નામ છે ભાનુમતી, એને મારી પૂજા કરવાને માટે મોકલ છે, અને હું એને આશીર્વાદ આપું એટલે કાળની પણ તાકાત નથી કે તારી સામું જોઈ શકે. મારવાની વાત તો એક બાજુ. દુર્યોધન રાજી થયો અને આ વાત આખા સમાજની અંદર ફેલાઈ ગઈ કે ભીષ્મ દાદાએ સાયંકાલે પાંડવોને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ભગવાન કૃષ્ણને આ વાતની ખબર પડી અને ભગવાનને ઊંઘ ઉડી ગયો. ભગવાને વિચાર કર્યો કે મારા ભક્તને મારવાની પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ લીધી છે. હવે ભગવાનને એ ખબર હતી કે ભીષ્મએ જો પ્રતિજ્ઞા લીધી હોય તો કોઈની તાકાત નથી કે ભીષ્મની પ્રતિજ્ઞાને તોડાવી શકે કે છોડાવી શકે. અને ભીષ્મએ જો પાંડવોને મારવાની પ્રતિજ્ઞા લીધી હોય તો આવતીકાલે દાદા પ્રતિજ્ઞાને પૂરી કરશે. તો હવે પાંડવોને બચાવવા કેમ? કારણ કે મારી પ્રતિજ્ઞા છે કે જે અનન્ય ભાવથી જે મારા શરણમાં આવે એની રક્ષાની જવાબદારી ભગવાન કે મારી છે. છેલ્લે તો ભગવાન નિર્ણય લઈ લીધો કે અત્યારે જ પાંડવોને લઈ અને યુદ્ધ મેદાન છોડી અને પાંડવોને લઈને ક્યાંક વયો જા, આખો દી પાંડવોને હંતાડી દો, પછી વાંધો નહીં. પણ વળી એમ થયું કે જો પાંડવોને લઈ અને હું ક્યાંક વયો જઈશ તો પાંડવોની કીર્તિને થોડું કલંક લાગશે. લોકો એવી ચર્ચા કરશે કે ભીષ્મના ભયથી પાંડવો રણક્ષેત્ર છોડી અને ભાગી ગયા. તો હવે કરવું શું? આમ પાંડવોને બચાવવાની માટેની ઘણા બધા પ્લાનો કૃષ્ણના મગજની અંદર આવ્યા, પણ કોઈ આમ નિર્ણય લેવાયો નહીં. આમનામ રાત્રિના 2 વાગ્યા. ભગવાનને ઊંઘ આવતી નથી. ઘડી ઓસરીમાં આટા મારે ને, ઘડીક આમ ફળિયામાં આટા મારે ને, ઘડીક આમ પલંગ ફરતા આટા મારે. બસ એક જ ચર્ચા, શું કરવું? બસ ના, મનમાં એમ થયું કે હાલને અત્યારે પાંડવોની પાસે જાઓ, કારણ કે આ વાત સાંભળી અને પાંડવો બેઠા બેઠા રોતા હશે. કાલ સવારે દાદા અમને મારી નાખશે તો હવે અમારે કરવું. એટલે પાંડવોને થોડીક હું આમ આશ્વાસન ને ધીરજ આપું. એટલે આવ્યા અર્જુનની પાસે, પણ જ્યાં જોયા ત્યાં અર્જુન ઘસઘસાટ સૂતા છે. હવે અર્જુનને સૂતેલા જોઈ અને ભગવાનને નવાઈ લાગી કે આ દાદો કાલ સવારે કાયમને માટે આને હુવરાવી દેવાનો છે અને આને નિરાતે ઊંઘ આવે. એટલે ભગવાને અર્જુનને ઉઠાડ્યા. એટલે અર્જુન બેઠા થયા, જોયે ત્યાં કૃષ્ણ પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ અહીંયા. પણ ભગવાને કહ્યું, તને ઊંઘ કેમ આવે છે? એટલે અર્જુને આમ સહેજ જવાબ આવ્યો કે મહારાજ, હવે રાત્રિના 2 વાગે તો ઊંઘ જ આવે, અને એમાંય આખો દી દોડાદોડી કરી હોય, મારામારી કરી હોય ને થાકી ગયા હોય, અને રાત્રે 2 વાગે તો ઊંઘ જ આવે. પણ અર્જુને કહ્યું કે તમે સૂતા નથી અને અહીંયા મને કાં ઉઠાડ્યો?